25 વર્ષે હિપ રિપ્લેસમેન્ટ કેમ કરાવો? તમે જ્યારે પણ આ હિપ રિપ્લેસમેન્ટ કરાવશો એટલે સૌથી પહેલાં તો તમારી ચાલ એકદમ નોર્મલ થઈ જશે. બીજી વસ્તુ કે તમારા કુલાના જે સ્નાયુઓ છે એ તમે લાંબુ ખેંચે રાખશો તો તમારા એ વીક પડી જશે. એની કરતાં વહેલું રિપ્લેસમેન્ટ કરાવો તો તમને રિકવરી ફાસ્ટ આવશે. ત્રીજી વસ્તુ કે જેટલો તમારો સાંધો થોડો ઘણો પણ સારો હોય છે તો તેની અંદર હાડકું અને નવો ઇમ્પ્લાન્ટ બેસાડવામાં સરળતા રહે છે અને ટેકનિકલી ઓછું ડિફિકલ્ટ રહે છે. ચોથી વસ્તુ, જેટલું જલ્દી તમે રિપ્લેસમેન્ટ કરાવો તેટલી રિકવરી ફાસ્ટ આવે છે. પાંચમી વસ્તુ કે તમે રિપ્લેસમેન્ટ કરાવો, આજના જે નવા જે એડવાન્સ્ડ સાંધા છે તે મિનિમમ 25 વર્ષ ચાલે છે અને 25 વર્ષ સુધી તમને કોઈ જ તકલીફ નહીં થાય. 25 વર્ષ પછી તો આનાથી પણ એડવાન્સ્ડ સાંધા આવતા હશે અને તેમાં ઓર વધારે સારી રિકવરી હશે. અને છેલ્લી વસ્તુ કે જ્યારે પણ તમે રિપ્લેસમેન્ટ કરાવો એટલે એના પછીની લાઈફ તમારી ખૂબ જ કમ્ફર્ટેબલ થઈ જાય છે. તમે ગમે એટલું ચાલી શકો, સીડી ચડ ઉતર કરી શકો, તમે ઉભડક પગે બેસી શકો, પલાઠી વાળીને બેસી શકો, તમે તમારી લાઈફ એન્જોય કરી શકો છો. અને એના માટે તમારે હિપ રિપ્લેસમેન્ટ કરાવવું જરૂરી છે. જો તમને સ્ટેજ 3B કે સ્ટેજ 4 હોય, તમારા ડૉક્ટર સાહેબે તમને પૂરી ડિટેલમાં ચેક કરીને કીધેલું હોય કે તમારે હિપ રિપ્લેસમેન્ટની જરૂરત છે, તો તમારે ડેફિનેટલી તેમાં આગળ વધવું જોઈએ.